જય માતાજી મિત્રો, હું છું સીએમ ભુવાજી, સદી સરકાર મોરાલધામ. હવે આપણા સદી સરકારની અંદર ઘણા બધા લોકો કામ કરે છે, જેમાં મારા ખાસ સેવક કયો તો અને પરમ મિત્ર કયો તો રાજેશભાઈ પંચાલ, રાજેશભાઈ ત્રિભુવનભાઈ પંચાલ, જે એની ટાઈમ આપણા સદી સરકારની અંદર સેવા કરે છે. જય માતાજી, જય ગૌ માતા, જય દ્વારિકાધીશ. ચલો આજે ચેતનની વાતો કરીએ. અને ચેતન શું બોલે છે એ ધ્યાનથી સાંભળજો. ચેતન ભુવો, ચેતન નેમાભાઈ પ્રજાપતિ, ગામ મોરાલવાળા. અને જે પણ પબ્લિક આવે છે એમને બે હાથ જોડીને કહું છું કે આવતા પહેલા વિચાર કરજો. ખાલી 72 કલાકનો સિમ્બોલ છે. અને હું તો એટલું કહું છું કે તમારું કામ ન થયું હોય ને તો તમને છુટ્ટી છે જે કરવું હોય, કારણ કે આવો ભૂવો ન હોય, ખોટો છે તદ્દન. એટલે મેં પૂરેપૂરો એને જાણી દીધો છે, તમે પણ જાણો. અને કદાચ એ 72 કલાકનો સિમ્બોલ છે એ તમને અને તમારે ઉઘાડો પડવાનું છે. મારું કામ છે જે જૂઠું છે એ બહાર લાવવાનું. મેં જાણ્યું છે, મને અનુભવ છે એ શું બોલ્યો છે અને કઈ સિસ્ટમ વાપરે છે. ચલો ત્યારે ચેતન બોલે સાંભળો. ચેતન કઈ રીતે બોલે છે, કઈ રીતે લોકોને એના સ્વાર્થમાં લે છે, એનો સ્વાર્થ પૂરો થાય ને લોકોને કઈ રીતે છોડી મૂકે છે. બરોબર, કારણ કે હું બોલું તમારે નથી સાંભળવાનું, પણ ચેતન બોલે છે એ સાંભળો. બરોબર, વિડીયો પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે. કારણ કે ચેતનમાંથી સીએન કોને બનાવ્યો છે એ તો કદાચ મારે નહીં કહેવું પડે, મોરાલ ગામ કે છે. બરોબર, એટલે મોરાલ ગામમાં પૂછજો તમે કે ચેતનને તમે કોઈ ઓળખો છો. હવે તો શીખર કોઈ ઓળખતા હોય તો. બરોબર, એટલે આ ખાલી એક એડવર્ટાઇઝ છે, એક ધંધો છે, એક બિઝનેસ કર્યો છે એને કમાવા માટેનો. બાકી એના ઘણા બધા વિડીયો છે. કામણ તુમણના નામે પૈસા ના લેવા, આ ના લેવું, શરૂઆત એને જ કરેલી છે. અને એ જ કેવરાવતો હોય ત્યારે મને કોઈના જોડે હું પૈસા માગી શકતો હોય, કારણ કે ખેતર તમારું હોય અને તમારો પાક પાક્યો હોય તો હું બારોબાર કઈ રીતે લઈ જઈ શકું છું. અને મને એક પ્રૂફ એવું આપો કે રાજેશભાઈ આ સાનિધ્યમાંથી રૂપિયા લઈ ગયા છે. બરોબર, જે પણ આપ્યા છે ચેતને મને મારી જોડે પ્રૂફ છે, વિડીયો દ્વારા પ્રૂફ છે, મને ફોન પે કરેલું છે એ પણ પ્રૂફ છે, અને એના પાછળ મેં કેટલા ખર્ચા છે એ પણ મારી જોડે પ્રૂફ છે. એટલે વિડીયોમાં બન્યા રહ્યો. હવે જુઓ ચેતનની વાતો. ચેતન બોલે એ સાંભળો. એમનું એક ગ્રુપ છે જીવદયા વગડો, જે છત્રાલયની અંદર ગૌશાળા ચાલે છે, અને એની અંદર સંજુભા, અકલસિંહ, વિજયભાઈ અને ઘણા બધા જે લોકો છે ગાયોની સેવા પણ કરે છે, અને આપણા દર રવિવારે આવાવાળા મહેમાનો લોકોની સેવા પણ કરે છે. જય માતાજી, જય ગૌ માતા, જય દ્વારિકાધીશ. હું આપણો રાજેશ પંચાલ. હવે આપણે ચેતનને સાંભળવાના છે. ચેતન શું બોલે છે એ ધ્યાનથી સાંભળજો. બરોબર, મારે એટલું કહેવાનું થાય છે કે વિડીયોને સ્કીપ ના કરતા ધ્યાનથી સાંભળજો. બહુ મજા આવશે. મજા આવે તો જ સાંભળવાનો, ન મજા આવે તો નહીં સાંભળવાનો. બરોબર, એટલે વિડીયોનો એટલો ધ્યાનથી સાંભળજો અને લોકોને પણ શેર કરજો તો મજા આવે. સાચું કોણ અને જૂઠું કોણ છે એ તમને જાણવા મળશે. કારણ કે હું કહું અને બધું ન માની લેવું જોઈએ. સીએન ઉર્ફે ચેતન નેમાભાઈ પ્રજાપતિ મોરાલવાળા શું કહે છે એ ધ્યાનથી સાંભળજો. ચલો હવે ચેતનભાઈ બોલો. બરોબર, જેની અંદર તમે દરેક રવિવારે, દરેક સન્ડેની અંદર તમે જોતા હશો કે સંજુસિંહ અને એમના જે મિત્રો છે, વિજયસિંહ છે, અકલસિંહ છે, જે છત્રાળાનું જે જીવદયાનું વગડાનું જે ગ્રુપ છે, જે દર રવિવારે આપણે માતાજીના સાનિધ્યમાં સેવા કરે છે. તો એનાથી મને એમ લાગ્યું કે નહીં, ઘણા મતલબ સારા ઘરના છોકરાઓ છે. હવે આગળ સાંભળજો શું કહે છે ચેતનભાઈઓ. ધ્યાનથી સાંભળો, બહુ મજા આવશે. કારણ કે આમાં દરેક વસ્તુ આપણે સંભળાવી જરૂરી છે. કારણ કે આ વિડીયોને તમે એફએસએલમાં મૂકી શકો છો. સાચો છે વિડીયો કે જૂઠો છે, સીએન ભુવાજી બોલે છે કે ચેતનભાઈ બોલે છે, તમને જાણવા મળશે. કારણ કે હું બોલું એ ન ચાલે, કારણ કે તમારે બધાને આ સાંભળવું પડશે. એનું કારણ છે કે ભૂવો, પણ આ ભૂવો તો એકદમ કૂવો જ છે. કારણ કે જ્યારે અમે શરૂઆત કરી ને ત્યારે બહુ સારું રાખતો હતો, અને એના પછી થોડું જામી ગયું. એટલે પછી અમારા બધા મિત્રો ત્યાં જવા માંડ્યા. એટલે કેવું કેવું બોલે છે, કેટલું મીઠું બોલે છે જોજો.
આ એક બિઝનેસ કરીને બેઠો છે. હવે સાંભળો મિત્રો, ચેતન શું કહે છે. સારા ઘરના છોકરાઓ હતા, જીવદયાનો વગડો ગૌશાળામાં કામ પણ કરે છે, કરતા હતા અને સદી સરકારમાં કામે આવતા હતા. જ્યાં સુધી કામ કર્યું 20 છોકરાઓએ, ત્યાં સુધી એ રાજેશભાઈ જ ભાડું આપતા હતા, ચેતન નતા આપતા. અત્યારે છોકરાઓ બધા છે જ, હાજરમાં જ છે. બરોબર. આગળ શું કહે છે એ સાંભળો. બરોબર. તમને બહુ મજા આવશે, કારણ કે હું કહું એ નહીં માનવું, ચેતન કે એ જ માનવાનું છે. કારણ કે શું થયું શું ન થયું એ તમને વિડીયોના મારફતે તમે જુઓ, સાંભળો પૂરું, બહુ મજા આવશે. અને રોજે રોજ આપણે અપડેટ આપતા રહીશું, રોજ એક વિડીયો નાખીશું. એટલે રૂપિયા આવ્યા પછી માણસ કઈ રીતે બદલાય છે, બરોબર, તમે વિડીયોમાં બન્યા રહો, બહુ મજા આવશે. તો એનાથી મને એમ લાગ્યું કે નહીં, ઘણા મતલબ સારા ઘરના છોકરાઓ છે, સારા સંસ્કાર છે, અને એમના મોઢે ક્યારે બી મેં ખરાબ શબ્દો બી નથી સાંભળ્યો. અને સારા ઘરના છોકરા હતા, સારા સંસ્કાર હતા, અને અત્યારે પણ છે જ. પણ સંસ્કાર કોના બદલાયેલા છે? કારણ કે બ્રાન્ડ, એ તો બ્રાન્ડ જ કહેવાય, કોઈ પણ હોય. કારણ કે રેમન્ડ કંપનીનો એવો પણ ભાવ હોય છે, પાર્લે બિસ્કિટ, મોનેકો બિસ્કિટ, એટલે અલગ અલગ ક્વોલિટી હોય છે. દરેકની ક્વોલિટી ઓળખતા આવડવી જોઈએ. કારણ કે આપણે તો શું છે, માણસ જોડે કેટલા રહ્યા કેટલા ના રહ્યા એ બધું જાણવા જેવું છે. આ તો હજી તો બહુ મજા આવશે, શરૂઆત છે આપણી. પણ દરેક વિડીયો આપણે ધ્યાનથી સંભળાવીશું, અને તમે પણ ધ્યાનથી સાંભળો તો બહુ મજા આવશે. કારણ કે રૂપિયા, કોઈ પણ માણસ હોય, રૂપિયા આવતા બદલાઈ જાય છે. એટલે બધા છોકરા સારા જ હોય છે. કારણ કે અમે અત્યારે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા, કારણ કે કઈ રીતે ચલાવીએ છીએ એ દરેકને મન જાણતું હોય છે. બરોબર. કારણ કે કરોડપતિની સેવા કરવી ગમતી નથી હોતી. કરોડપતિ વિચારો શું કરે, આપણને મદદ કરે છે. બરોબર. પણ આ બધા ગરીબ ઘરના છોકરા, સારા સંસ્કાર ઘરના છોકરા છે. બરોબર. એ મેં નથી કીધું, ચેતન કહે છે. બરોબર. એને કંઈક લાગ્યું છે ત્યારે ને, પછી ચેતન જોડે જ્યારે તો રૂપિયો આવે ને એટલે માણસ બદલાઈ જાય છે. સાંભળો ફરીથી ચેતન શું કહે છે. એટલે મિત્રો, દરેક વાત ધ્યાનથી સાંભળવી જરૂરી છે. આ એક કારણ છે ને કે રૂપિયો અને રજવાડું ક્યાં સુધી, બરોબર. એટલે તમે આગળ જોતા રહો, બહુ મજા આવશે. જય માતાજી મિત્રો, હું છું CN ભુવાજી, સદી સરકાર મોરાલધામ. હવે આપણા સદી સરકારની અંદર ઘણા બધા લોકો કામ કરે છે, જેમાં મારા ખાસ સેવક કયો તો અને પરમ મિત્ર કયો તો રાજેશભાઈ પંચાલ, રાજેશભાઈ ત્રિભુવનભાઈ પંચાલ, જે એની ટાઈમ આપણા સદી સરકારની અંદર સેવા કરે છે. અને એમનું એક ગ્રુપ છે, જીવદયા વગડો, જે છત્રાલયની અંદર ગૌશાળા ચાલે છે. અને એની અંદર સંજુભા, અકલસિંહ, વિજયભાઈ અને ઘણા બધા જે લોકો છે, ગાયોની સેવા પણ કરે છે. અને આપણા દર રવિવારે આવવાવાળા મહેમાનો લોકોની સેવા પણ કરે છે. જેની અંદર તમે દરેક રવિવારે, દરેક સન્ડેની અંદર તમે જોતા હશો કે સંજુસિંહ અને એમના જે મિત્રો છે, વિજયસિંહ છે, અકલસિંહ છે, જે છત્રાળાનું જે જીવદયાનું વગડાનું જે ગ્રુપ છે, જે દર રવિવારે આપણે માતાજીના સાનિધ્યમાં સેવા કરે છે. તો એનાથી મને એમ લાગ્યું કે નહીં, ઘણા મતલબ સારા ઘરના છોકરાઓ છે, સારા સંસ્કાર છે, અને એમના મોઢે ક્યારે બી મેં ખરાબ શબ્દો બી નથી સાંભળ્યો. અને મને લાગ્યું કે ના, બહુ વ્યક્તિત્વ એમનું બહુ સારું છે, અને એમના મમ્મી પપ્પાએ સંસ્કાર બહુ સારા આપ્યા છે. અને હું નહીં, પણ મારા મંદિરની અંદર ઘણા બધા આવતા સેવકો, ભાવિ ભક્તો પણ કહે છે કે નહીં ભાઈ, તમારું ગ્રુપ બહુ જબરદસ્ત છે, રાજેશભાઈનું ગ્રુપ બહુ સારું છે. અને એનાથી પ્રભાવિત થઈને એની ટાઈમ માટે, હંમેશા માટે, મતલબ જ્યાં સુધી મારા શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી જીવદયા જે ગૌશાળા ચાલી રહી છે, જે જીવદયા વગડો જે ગૌશાળા ચાલે છે, એની અંદર હું આજીવન દાન આપીશ. અને વિડીયો તો તમે સાંભળ્યો, બરોબર. હવે આ બધું તમારે બધાને વિચારવાનું છે કે આ ખાલી ફેમસ થવા માટે મોટી મોટી વાતો કરે છે. ફેમસ થઈ અને બિઝનેસ અત્યારે એમ કહે છે કે 72 કલાકમાં કામ કરું અને 4 રવિવાર ભરો કામ થાય. અરે 72 કલાક વાળી આવી રીતના લોકોને ગુમરાહ ના કરીશ. કારણ કે તને કોઈ ના મળ્યો હોય તો રાજેશ પંચાલ મળ્યો છે. ચેતન, તને કહું છું એટલે, અને તને ચોખ્ખું કહું છું કે મારી ઉપર
સમાધાન માટે કોઈના ઉપરથી ફોન ન કરાવીશ, બરોબર. સમાધાનની તો વાત છોડી મૂકતું અત્યારે તો આ બધું ચાલવા દેવાનું છે. જ્યાંથી આપણે મળ્યા છીએ અને જ્યાંથી આપણે વિડીયોની શરૂઆત કરી છે, ત્યાંથી લઈ અને હું ત્યારાથી જુદો પડે આજે 5 મહિના થયા છે, તો મેં વિડીયોની શરૂઆત હવે કરી છે. એ પણ ન કરો કેમ કરવી પડી છે એ તો ભાઈ તને ખબર છે, કારણ કે તે મને ખોટો ગણ્યો છે. હું તો સાચો જ હતો, સાચો રહેવાનો છું. અમને રૂપિયાની કોઈ મોહ માયા નથી ભાઈ. અમે પહેલેથી જ બધા અનુભવ કરીને બેઠેલા છીએ. અને અમારો જે પહેલેથી જે ખર્ચો છે એ કોકને પૂછજો, રાજેશ પંચાલ શું છે. ગોલ્ડ છું, 24 કેરેટ છું, તારી જેમ પિત્તળ નથી. ચેતન તને કહું છું, ચેતન નેમાભાઈ પ્રજાપતિ, ગામ મોરાલવાળાને. એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે. આજુબાજુથી જે પણ પબ્લિક આવે છે એ એવું કહે છે કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, USA જે બાધાયો એ રાજેશભાઈ પંચાલના કહેવાતી હતી. ભલે તે કદાચ મારામાંથી ચોરીને નંબર લીધો હોય તો તું ફોન કરતો હોઈશ, બાકી જે તને ગાડી આપી છે ને એ કોન્ટેક્ટ મારો જ હતો. અને અત્યારે તું પૂછી શકે છે, અને એમનું રેકોર્ડિંગ આપણે ટૂંક જ સમયમાં મોકલીશું. એ ગાડી તને કોના થ્રુ મળેલી છે, કઈ રીતે મળેલી છે, અને એ ગાડી પાર્ટીને તું ફોન કરે છે, બરોબર. જે પણ પાર્ટી છે એને તું ફોન કરીને પૂછજે. તું કોઈ દિવસ સમાચાર લેશે ફોન કરીને? એટલે મોટી મોટી ફાળવાની બંધ કરી દે. તારા ત્યાં કદાચ મીડિયાવાળા આવશે, તું મીડિયા થ્રુ ફોલો થવા માંગતો હશે, તારા કરતે 20 મીડિયાવાળા હું લાવી અને તને બદનામ કરી શકું છું. પણ ના, આપણાથી જે થતું હોય એટલું જ બોલાય, વધારાનું ન બોલાય. કારણ કે બોલતા તો બધાને આવડે છે, પણ બોલ્યા પછી પાલન કરવું ને એ બહુ અઘરી વાત છે. કારણ કે 2 હોઠ ભેગા કરવાના હાવ સહેલા છે, ચેતન. અને હવે આના પછી જે પણ મારા ભાઈઓ, બહેનો, દાદા દાદીઓ કે જે સાંભળે છે, થોડુંક સાંભળો. અને બીજું આપણે પછી આવતીકાલે, એટલે હજી આના પછી ચેતન જે બોલે છે એટલું સાંભળો, અને પછી કાલે મળીશું.